બે ત્રણ બકાઈ ભરી લેજે. હા ઓલું નાકે હરખું ફોડકી થઈ ને ફૂટી જ આવી જોઈએ ને એવું ઓલો વાયર થોડોક વધારે ખેંચ એટલે ઈ તૂટે. ઘણી બધી રાહ જોયા પછી પણ અમને મળ્યું નહીં બાબુ. હું પેલા બોલીને આવ્યો તો મળી જાય તો કામ. અને હા मैडम जी आज हमरे को खाना खाना नहीं है, हमरे को बाहर जाना है. दोस्त लोग आ रहे हैं राजकोट से. મારે ફરિયાદ કરવાની છે. પપ્પા હમણાં ધ્યાન નથી આપતા સ્ટડીમાં. શેમાં? સ્ટડીમાં. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. મેડમ જી આ ગઈ है સ્કૂલ से. હમણાં નકરી મેરેજ વાઇબ્સ નિરાતે આને પહેલાં ભૂલ પડતી હતી એટલે ફરી વખત આ બોલવું પડ્યું. એવું બધું ચાલતું હતું, ખૂબ જ મજા આવી અમને પણ, અને તમને પણ મજા આવી હોય તો કમેન્ટમાં જણાવી દેજો. બરાબર છે? બાકી તો હવે હું તો અને હુતી રોજ અમારે ગુરુકુળ વાળું ગ્રુપ તો કહેવા માંડ્યું હતું કે હવે આ લગ્ન પૂરા થાય તો સારું. એમ તો જોવો હવે અમને બેને ખાલી બોલા નવા ચહેરા તો જોવા મળતા હતા, હવે અમને બેન જ જોવા મળશે હમણાં. એવું કાંઈ નથી, કાંઈ તકલીફ નથી. પહેલા ભત્રીજાને પરણાવ્યો, પછી બેનને પરણાવી, હજી એક ભાણકી બાકી છે, કાલથી શરૂ થાય એમ છે. જો તમને ઈચ્છા હોય તો કહેજો, તો આપણે પાછું શરૂ કરીએ. મેડમજી થાકી ગયા. એસા હુઆ મેડમજી? લગ્નથી કે વિડીયોઝથી? બે હા તો ઘરે કહાયો એમ અમારે. તમને શું કહેવું? ઘરે કહાયો એમ ના હાલે મેડમ. તમે કંટાળી જાઓ ને થાકી જાઓ એમાં હાલતા હશે, ના ચાલે. કહી દો એમાં કહી દેજો. ચલો ત્યારે મેડમજી રૂટીન શરૂ થઈ ગયા છે તો રૂટીન કામે વળગી જઈએ. એમ રૂટીન કામ મીન્સ કે બીજું કાંઈ નથી, પણ 500 ભાઈને ટ્યુશનમાં લેવાનો ટાઈમ થઈ ગયો. હવે મારે પાછી ટેવ પાડવી પડશે. 15-20 દિવસ થઈ ગયા ને આ નોર્મલ રૂટીન વ્લોગ બનાવવાની, એટલે ટેવ પાડવી પડશે. હવે સરખું આવે છે ને વિઝન એ જોજે, કેમ કે મારી સામે જ મેં કેમેરો ઓછો જ રાખ્યો હતો હમણાં. એટલા ટાઈમથી સામે જતો હતો વધારે નવા ચહેરા બતાવવામાં. પરશોભાઈને આમે યુનિટ ટેસ્ટ શરૂ થઈ ગઈ. યુનિટ ટેસ્ટ ને મેડમ આ 2 પેપર જતા રહ્યા છે, એટલે નહીંતર તો એને 5 કે 5:30 ટ્યુશન પૂરું થઈ જાય, પણ 6 વાગવા આવ્યા છે. અને પછી છે ને બાપુજી હમણાં આવ્યા હતા એના એક ફ્રેન્ડના મેરેજ માટે. i20નો દરવાજો મમ્મીના બહારથી ખુલ્યો નહીં ને તો બાપુજીએ અંદરથી ખોલી દીધો હતો. હેન્ડલ બાપુજીએ હાથમાં લઈ લીધો, એટલો જોરથી ખોલી લીધો. એટલે પછી એની કંઈક કાર્યવિધિ આગળ કરીએ. मैडम और कुछ कामकाज? वो लाना था, क्या लाना था? फ्रूट लाना। बच्चे के लिए कल उसका फ्रूट की बारी है. चलो तो एप्पल ने वो कहीं बीजू कहीं खाली एप्पल. ओके. परसों लिखा हुआ टी शर्ट पहन लिया है. तो मोटा पप्पा लेवा है ने ओલું થાલા પર રીઝન વાળું કેમ ગયું? હજી મોટું થાય છે તો એને વાર છે હજી પહેરવાની. અત્યારે ભાઈબંધ જાગી ગયો તો એક સૂતો છે ને એક જાગી ગયો. તો તારા ભાઈબંધ નથી અહીંયા કે? કાલે ફ્રૂટની વારી છે ને, એપલ લેતા જવા છે. ખાખરા રે મમ્મીએ મને કીધું એપલ લેતા આવજો એમ કીધું મમ્મીએ. લેતા જવા છે. દ્રાક્ષ ખાવી છે? દ્રાક્ષ સરસ છે. ખાલી એક એપલ, એક જ લેવાનું. બેન એપલ આપી દે ને, 2-3 કડાકો એવા નાખી દે. અંદરથી ઓલા નો નીકળે, કાળા નીકળે છે. સ્ટેપ ગણતો તો કેટલા થયા એમ. તો કંઈક તો હતું મનમાં, વિચાર શું ચાલતો તો કહી દે મને. કહી દે મને, કહી દે. 2-3 બકાઈ ભરી લેજે. હા ઓલું નાકે હરખું ફોડકી થઈ ને ફૂટી જ આવી જોઈએ ને એવું ઓલો વાયર થોડોક વધારે ખેંચ એટલે ઈ તૂટે. લે જલ્દી કંઈક તોડફોડ કરો. મા દીકરો આમ નમ ન હાલે. કોને? મમ્મીને કે પાર્શ્વને? અરે બહુ કઠણાઈ કરી. લે કંઈક તોડ જલ્દી, એટલે મારે હું એકલો ઓલામાં ન આવું. કંઈક ને કંઈક નવું કરો. મૂક તો ખરો પણ હવે વાગી ગયું મમ્મીને. મૂક હવે.
નહીં હે લખણ એ ઘરે પ્રેમ ઉભરાણો એટલે વધારે ઉભરાણો હ કેમેરો શરૂ થાય એટલે હવે બીજી આંખમાં ઓગાડતો નહીં વાઈગું જ તે ન્યા ચોખ્ખો વરખાય ઊભો થઈ જા હાલ હવે અને પછી હવે એકવાર શરૂ થયું કે હવે હું લડી લઉં કે હવે મૂકું તો નહીં હશે એવું થયું ને પાછળ ચલો હવે બીજો કામમાં બાકી એવું છે ગાડીનું મેં જે તમને હમણાં જ કીધું પહેલાં તો અહીંયા ફોટો પડવો પડશે એનો મળશે કે કેમ એ જરૂરી છે પહેલાં તો ઢૂંઢના પડેગા ગોતના નહીં ઢૂંઢના પડેગા હાલો હા ઢૂંઢના પડેગા એ વસ્તુ ચીજો કો જો આ જે છે ને આ તૂટ્યું છે અહીંથી આમ કરવામાં તૂટી ગયું છે એટલે હવે આ કેવું મળે ને કેટલું મળે ને આખું મળે ને શું મળે એ હવે જોઈએ આપણે જઈને દુકાન પર અને પહેલાં તો મળે છે કે નહીં એ મહત્ત્વનું છે એટલે પહેલાં જઈએ સીધા દુકાન ઉપર ચાલો ઘણી બધી શરૂ છે ને તો વાંધો નહીં ઘણી બધી રાહ જોયા પછી પણ અમને મળ્યું નહીં બાબુ હું પહેલાં બોલીને જ આવ્યો તો મળી જાય તો કામ બરાબર બાબુ આપણી સાથે છે એમાં એમ બાપુનું કામ પતાવવા જાય તો એક ગાડી લઈને એના ઘરે મૂકવાની છે ને ત્યાંથી પછી પાછું આપણા ઘરે જવાનું છે એટલે લોંગ જર્નીમાં હું ને બાપુભાઈ નીકળી ગયા છીએ અને તમને એને આનંદ કરાવીએ થોડો હા એમ આનંદ કરવા નીકળ્યા માઇક નથી આજ ભૂલા ઓલું એક પડી ગયો માઇક ખબર નહીં નો મેળો આપણે પગની વાત ન થઈ નવું જવું નવું એમાં એવું છે બાપુ નવું એ ખાલી સિંગલ મળતું નહોતું અને આજે મેં બહુ મહેનત કરી ને એટલે એની ઓફિશિયલ સાઇટ ઉપર અવેલેબલ થયું મેં મેલ નાન તેન બધું નાખ્યું ને એટલે એણે મને લિંક નાખી મને કે આમાંથી મળી જાય પણ હવે એ ડિલિવરી ખાલી અમેરિકા અને કેનેડા પૂરતી સીમિત કરે બીજા કન્ટ્રીમાં નથી કરતી એટલે પછી અમેરિકા રહેવા વિવરવું મેં વાયા હસ્તક એક કોન્ટેક્ટ કર્યો અને ડીલરો બધા હોય કે નહીં એનો એટલે મને કે એ ખાલી કે તમારે ટ્રાન્સમિટ રૂપિયાનું આવે એમ મળી જશે પણ એટલે મેં તો કાંઈ ભાવમાં આમ તેમ કાંઈ તેને ફોન કાપી નાખવાળાએ અને ઓલું ડોલરમાં મળે છે એટલે જોઈએ આજે બે ત્રણ ફોન ઘુમાવશું કોક ને કોક તો આવતું હશે તો ત્યાંથી લઈ લેવું હા એમ ઓલું એક સિંગલ લેયર પડ્યું જ છે એવું કંઈ નથી પણ ત્યાં નહીં કેનેડા અને અમેરિકા બે થઈ ગયું 25 ફ્લાઇટ છે એ હું સમજી ગયો પણ એ બે સિવાય નથી ભેગું થાય છુપાઈ ગયો બાળક ચાલો પાછા આવી ગયા છીએ ઘર પર અને સાંજ પડી ગઈ છે સાંજ પડતા વાર લાગતી નથી કામ અને કામને લઈને मैडम जी क्या कर रहे हो कपड़े फपड़े ठीक कर रहे हो आँख में ठीक हो गया नहीं अच्छा और लाल नहीं हुई ठीक लग रही है अभी समीर को बोल दिया है वो ट्यूबलाइट वाला अभी आ जाए या कल आए मालूम नहीं है लेकिन बोल दिया है वापस से वो बोलता है मैं भूल गया था कि और वो मैंने जैसा बोला था एज एक्सपेक्टेशन वो नहीं मिला क्या नहीं मिला कार का वो हैंडल फिर सूरत से मंगवाया है अभी कल आएगा तो या परसों आएगा तभी वो होगा ओके कोई बात नहीं ठीक है હવે સ્વેટર નહીં તો બધું હવે તો મૂકી દો મેડમ એવું છે સ્વેટર અહીં પીડા હશે એકાદ બે પૂરા થઈ ગયા આયરું મારું જેકેટ એ પીડું મૂકી દો હવે કાંઈ જરૂર નથી હવે તો સીધી ધૂળેટી આવશે ને એમાં કંઈ નક્કી હોય ને એકાદો રાઉન્ડ વચ્ચે આવી જાય તો ત્યારે આપણે બહાર નહીં જઈએ એકાદો રાઉન્ડ જો વચ્ચે પાછો ઠંડીનો આવે તો આપણે ઘરે ને ઘરે રહીશું બહાર નહીં જઈએ એટલે કાંઈ જેકેટની જરૂર પડે નહીં બરાબર એવું જોઈએ ને એવું જ હોય કે એમાં ફેરફાર હોય કાંઈ બરાબર છે ને મારી વાત પ્રાધાન્ય આપે છો ને 100% તો વાંધો નહીં પ્રાધાન્ય દેતા રહેવું પડે તો જ કામનું નહીંતર કાંઈ કામનું નહીં તો એવું થાય ને સવારમાં જાગીને કે આજે હું શું પહેરી છે તો એવું હે
એ તો રોજનો પ્રશ્ન. દુઃખની એટલા મોટા દુઃખની વાત છે ને એ તો એની વાત પૂછવામાં કે પ્રશ્નો ઉપર પ્રશ્નો હોય કે આજે હું શું કરીશ. પહેરીશ. તકલીફ છે તકલીફ. જો સમજાય એને સલામ. એવું છે એમાં. એટલે અહીંયા પાસે નીચે હોય એ અલગ હોય પાછું આમ ને આ તો ઓર્નામેન્ટ્સનો એક આખો વિભાગ લાગે એનો છે ને. સારું થયું જો તમારા હિસાબે મને જોવા મળ્યું નકર આ બાજુની આમ સ્લાઇડિંગ હું ક્યારેય ફેરફાર કરતો જ ન હોય. જ્વેલરી ડિપાર્ટમેન્ટ. જ્વેલરી હવે એનું હું અત્યારે ગોળાયા થયા છે બધા સરખા. ઠીક હમણાં આમને બધું મુકાઈ જતું હોય ફિક્સ કાંઈ નહોતું થતું હવે ફિક્સ થાય છે. ફિક્સ થાય છે. સરસ સુંદર ગોઠવાય છે. સરસ સરસ સુંદર ને આમે તે હવે બેક ટુ પાથ તો કરવું જ પડશે થવું જ પડશે એમાં તો ચાલશે નહીં એટલે એ બરાબર છે. કીપ ઇટ અપ મેડમ. ઓકે થેન્ક યુ. મેડમને હાથીને ઓલું આવી ગયું શું આવી ગયું? એ ખબર કે નહીં મેડમની એક્ઝામની ડેટ આવી ગઈ સરસ મજાની ઓલી જે આપણે અપડાઉન વાળી શરૂ થાય ને મને આ વખતે 2-3 જણાએ કીધું કે અમને એવું લાગે છે કે તમે કે અપડાઉન કરો ને અમને નથી ગમતું એટલે કે આ વખતે કે ત્યાં ગમે ત્યાં હોટલ રાખી લેજો કે નો એવું થાય. નો મેળ પડે મેં એમ જ કીધું તો નો મેળ પડે बच्चा इधर होता है ना घर पे तो नहीं अच्छा नहीं लगता हमको भी अच्छा नहीं लगता और वो सब नहीं एडजस्ट होता है इसलिए जो हम करते हैं वही सही है और वैसा ही करेंगे કેમ કે 2-3 ટર્મ તો અમારે એવી થઈ ગઈ છે એટલે હવે કઈ વધારે ઇસ્યુ થાય એવું લાગતું નથી અમને બરાબર ને મેડમ ચાલો અને આ मैडम जी आज हमरे को खाना खाना नहीं है हमरे को बाहर जाना है दोस्त लोग आ रहे हैं राजकोट से तो आज हम फार्म हाउस पे जाएंगे ठीक है एक लास्ट रेसिपी हमણાં રેસીપી બની નથી હવે બનાવવી પડશે એકાદ બે હમણાં ભેગી કરી લઈએ પછી ધીમે ધીમે वो वेज घोटाला बनाया था ना वो घोटाला खाना है वो सबको तो वो घोटाला हम बनाएंगे आज ठीक है तो चलो नहीं ચાલો ક્યાંથી હજી તો 1-2 કામ છે ઢોલીનો હિસાબ કરવા જવાનો છે મેડમ હમણાં મુનાભાઈ ફોન આવ્યો હતો કલો ઢોલીનો ફોન આવ્યો છે હું એને કરવાનું છે તું આય કે ચલો આતા હું ચલો ઢોલીનો હિસાબ પહેલા પૂરો કરતા આવીએ स्टडी चले छे मेरे बच्चे का स्टडी हो रहा है वेरी गुड અને આઈ મારે ફરિયાદ કરવાની છે પપ્પા હમણાં ધ્યાન નથી આપતા સ્ટડીમાં બાળકમાં એમાં હું ધ્યાન આપું મને ખુદને ન આવડે એમાં મારે કેમ ધ્યાન આપવું આપણે એને શીખવાડવાનું થોડું ખાલી તો? પ્રેક્ટિસ કરવાની મને જ ન આવડે એનો કોર્સ એટલો બધો અઘરો હોય ને મને જ ન આવડતું હોય એમાં મારે કેમ એમાં ધ્યાન દેવું કંઈક છોકરો ખોટું શીખી જાય કંઈક મારાથી ઇટ ઇઝ કોલ્ડ ખોટું શીખી જાય મારાથી કંઈક ઇટ ઇઝ કોલ્ડ છટકબારી નોટ છટકબારી કાંઈ નથી થઈ ગયા હાથ ધોળા બા હે બા દરિયામાં નાવા ગયા હતા ને તો હાથમાં બે અલગ અલગ કલર પડી ગયા છે મને ના પડી પહેલાં રેકોર્ડિંગ કરવાની ચલો હું ત્યારે આવું બાય બાય